મિત્રો આમ તો આ સહસ્ત્રલિંગનું જે આખી બનાવટ છે એમ કહે છે કે 20-25% જ ઓપન કરી છે, હજી બીજી બધું જે જમીનમાં દફન જ છે. એટલે આ જે છે સરસ્વતી નદીના કિનારેથી મેન જે કોઈ પાણીની આવક હોય તો તે આ છે. મિત્રો 1000 વર્ષ પહેલા પણ જે ગુજરાતના કે રાજસ્થાનના કારીગરો હતા એમાં ક્યાંય પણ કચાશ ના આવવા દે એવી જબરજસ્ત આ સહસ્ત્રલિંગ તળાવની બનાવટ છે. આગળ ઘણું બધું છે. અહીંયા તમે જુઓ છો એ ટાઈમના પથ્થરના સ્ટેપ બાય સ્ટેપ નંબર રાખેલા હોય એવું પણ લાગે છે. બધા પથ્થર ઉપર કાંઈક ને કાંઈક લખેલું જ છે. બરાબર. હવે આખું નામ છે કે પથ્થરની કાંઈ સિરીઝ છે એ ખબર પડતી નથી, પણ ઘણા બધા પથ્થર ઉપર લખેલું છે. આગળ મેન પોઈન્ટ છે, ત્યાં જઈ અને આપણે આખા ઇતિહાસને વિસ્તારથી તમને સમજાવીશ. બહુ મજા આવશે. કેમ કે ગુજરાતનો ઇતિહાસ આ પાટણ મેન મથક છે, એટલે અહીંયા ઇતિહાસની તો કોઈ કમી નથી. કેમ કે વિચાર કરો, છેક રાજા મહારાજાઓ વખતથી આ એનું સાક્ષી રૂપ સહસ્ત્રલિંગ તળાવ છે. તળાવના મુખ્ય પેટાળમાં જઈ રહ્યા છીએ. બરાબર. જે આ છે તે મુખ્ય તળાવનું પેટ. એટલે આ તળાવની બનાવટ એવી બનાવેલી છે કે બાજુમાંથી સરસ્વતી નદી વહે છે અને આમાં બધી નહેરો ગોઠવેલી છે. એટલે ક્યાં ને ક્યાંય બનાવટ એવી છે કે ભાઈ પાણી ત્યાંથી સિંચાઈ, જેમ આપણે નદીમાં વીરડો ગારીએ અને પાણી ફિલ્ટર થાય એની અંદર આવે, એવું આ જે આખા સહસ્ત્રલિંગ તળાવની બનાવટ છે એ ટાઈપની છે. તો એક નહેર તમે જુઓ છો કે સામેથી આવી રહી છે, આગળ જવા એવું નથી, કોઈ રસ્તો નથી. બરાબર. આગળ શું છે કે નથી આપણે જવાની કોશિશ કરશું ઉપર રહીને. અને તમે જુઓ છો કે આ બાજુથી આપણે આયા સામે 3 જે છે વધારે પડતો આ બાજુથી પાણી, આ 2 જ મુખ્ય પાણી આવવાના દ્વાર છે, આ બાજુથી અને બીજું સામેથી. હવે આપણે આ તળાવના ઇતિહાસ વિશે 2 વાતો કરી અને પછી અહીંયાથી વિદાય લેશું. મિત્રો, સહસ્ત્રલિંગનો અમર ઇતિહાસ પાટણના પાધરમાં હજી પણ અમરતાની ઓઢણી ઓઢી અને એમનો ઊભો છે. મિત્રો, ભૂલ કરે કોઈ પણ મહારાજા ત્યાંથી જ ઇતિહાસની શરૂઆત થાય છે. સહસ્ત્રલિંગ તળાવ જેટલું સારું દેખાય છે ને એટલો એનો ભયંકર ઇતિહાસ એના પેટાળમાં ધરબાયેલો પડ્યો છે. સિદ્ધરાજ સોલંકીની સાથે રાણક દેવીની સગાઈ થઈ હતી અને જૂનાગઢના રાખેંગાર સાથે એના લગ્ન થયા અને એને પ્રાપ્ત કરવા માટે એને 12 વર્ષ યુદ્ધ કર્યું. કોની સાથે? રાખેંગાર સાથે સિદ્ધરાજ સોલંકીએ. અને રાણક દેવીની ના પાડવાનું માત્ર ને માત્ર એક કારણ હતું કે જસમા ઓર્ડરનો એના ઉપર શ્રાપ હતો. એટલે રચાયો મહાન ઇતિહાસ. અને ત્યાં 12 વર્ષ યુદ્ધ ચાલ્યું માત્ર ને માત્ર જસમા ઓર્ડરના શ્રાપના કારણે. એના પછી મિત્રો વાત કરીએ જસમા ઓર્ડરની, તો પાટણના રાજકવિ બરાબર જીવાજી બારોટ રાજસ્થાન ગયા હતા અને ક્યાં કને જસમા ઓર્ડરના પરિવાર અને જસમા ઓર્ડર ઉપર એમની નજર પડીને પાટણના સિદ્ધરાજ સોલંકીએ વાત કરી કે બાપુ, જો આ સ્ત્રી એટલી સ્વરૂપવાન છે કે આપણા રાજમહેલમાં શોભે. અને એ વાત એની મગજમાં સેટ એ ટાઈમથી થઈ ગયેલી. અને સમા સંજોગે પાટણમાં દુકાળ પડે છે. બરાબર. એટલે તમને યાદ કરાવી દઉં કે આપણા રાજસ્થાન સિવાય ગુજરાતમાં ઘણા બધા એવા શિલ્પ કારીગરો હતા, છતાં પણ ત્યાંથી 300 ઓરડોને ગુજરાતમાં બોલાયા. એનું ધ્યાન માત્ર ને માત્ર સિદ્ધરાજ સોલંકીનું જસમા ઉપર હતું કે અહીંયા આવે તો પછી કંઈક આપણી વાત બેસે. એટલે ત્યાંથી એમ કહે છે કે ભાઈ અહીંયા ઓરડો આવ્યા અને એ ટાઈમે ખોદકામ કરવામાં અહીંયા એમને લગાડ્યા. અને માત્ર ને માત્ર ટાર્ગેટ હતું જસમા ઓર્ડરના સ્વરૂપ ઉપર. એટલે ત્યાંથી એમ કહે છે કે ભાઈ ઘણો બધો પ્રયાસ કર્યો, પણ જે
સતીનું જે રૂપ હોય છે મિત્રો, એ એક જ પતિવ્રતા કે પોતાના પતિ સિવાય કોઈનું સામું ના જોવે. એમના પતિનું નામ રૂડો હોય છે એમ કહે છે બધા, એટલે અને પિતાનું નામ ઢાલો હોય છે. આ એ મૂળ રાજસ્થાનના હોય છે. એટલે આના ઘણા બધા પ્રયાસ કર્યા પણ છેવટે પાટણપતિ એના ઉપરથી નિષ્ફળ રહ્યા. એટલે પછી એમના પતિને મારી નાખવાનો પ્રયાસ કરે છે અને એમના પિતાને પણ જે 8 લોકોએ અચાનક એક રાતે અહીંયાથી નીકળી જવાના સંકેત મળ્યા અને તરત તાબડતોબ સિદ્ધરાજ સોલંકી નાનું સેન મોકલે છે અને એમ કહેવાય છે કે વચ્ચે એમને 2 અથડામણમાં ઘણા બધા માણસો મરાણા, જે ઓરડાના મરાણા અને અમુક વ્યક્તિઓ રાજ તરફથી પણ જે શહેરની ગયા હતા એમના પણ મરાણા. અને બંદી બનાવીને રાજના અંદર લઈ આવ્યા અને સતી કહેવાય છે કે આત્મહત્યા કરી અને શ્રાપ આપ્યો કે તારા નખો જશે, તારો વંશ જ નહીં વધે અને જે તળાવ અમે ખોદી રહ્યા છે એમાં ક્યારે પણ પાણી નહીં જાય. અને આ પછી એવું સાબિત થયું. એનો મિત્રો એક જાગતું જીવતું ઉદાહરણ કે કોઈ પણ વ્યક્તિ એમાં જે એની આજે તમે જુઓ છો કે સતી માતાનું 10મા ઓર્ડરનું મંદિર છે, જ્યારે નડગત રૂપ થયું હોય, આ જ્યારે શ્રાપ સાબિત થયો હોય ત્યારે જ એમને અહીંયા મંદિર સ્થાપના કરવામાં આવી હોય. તો આવી રીતે કહેવાય છે કે શ્રાપનો સામનો ન કરી શક્યા અને દુષ્કાળ ઉપર દુષ્કાળ પછી પડવા લાગ્યા. અને સમય જતાં વણકર સમાજમાંથી એક મેઘમાયા નામનો મહાપુરુષ 32 લક્ષણો કે ભાઈ આની અંદર પાણી લાવવા માટે વિધિ સહિત આમાં જો જળ સમાધિ લે તો પાણી આવી શકે. અને કહેવાય છે કે એ મહાપુરુષે વિક્રમ સંવત 1172 મહિનાની મહાસુદ હોય છે અને 7મ ને શુક્રવારે અહીંયા એમને ખરેખર બલિદાન આપ્યું. અને બલિદાન આપતા પહેલાં એમ કીધું કે બાબુ મારી સમાજને મારા વિદાય પછી એને પૂરેપૂરું પાટણની અંદર માન સન્માન મળે એવી ભાવના સાથે એમને અહીંયા જળ સમાધિ લીધેલી. આજુબાજુમાં એમનું મોટું મંદિર છે અને વણકરને એક પૂરેપૂરું આદર સન્માન મળે એવી ભાવના રાખવી અને ક્યારેય એને ઓછું ના આવે, આવી બધી વાતો એમને કરેલી સિદ્ધરાજ સોલંકી સાથે. અને પછી કહેવાય છે કે આની અંદર પાણી આવ્યું. પણ હવે સમય જતાં પછી આ તળાવની ઉપર બાજુમાં સરસ્વતી નદીને બહુ પૂર આવતા આ સદીઓ સુધી આ બધું અંદર દટાયેલું રહ્યું. અને પછી સમય જતાં ઇતિહાસના જેમ પત્તા ઉથલાય ખબર પડી કે અહીંયા રાણકી વાવ છે, આ સહસ્ત્રલિંગ તળાવ છે. અને પછી તમે જુઓ એક બાજુ સતીમાં ઓડણનું મસ્ત મંદિર છે. ઓડ સમાજો આજે માથું ટેકાવીને પોતાને ધન્યતા અનુભવે છે. અને સતીએ જતાં જતાં એમ કીધું કે મારા જેવી સ્વરૂપવાન ઓડ સમાજમાં ક્યારેય સ્ત્રી દીકરી ની જન્મે, અગર જન્મશે તો ટચલી આંગળી જેટલી પણ ખોટ એના શરીરમાં ક્યાંય દેખાશે. તો ખરેખર આપણા 1000 વર્ષ પૂર્વે જે આપણો અમર ઇતિહાસ, કેવા માણસો, વિચાર કરો કે એને પ્રાણ ગુમાયા પણ પોતાનું સતીત્વ ના ગુમાયું. મને એવું લાગે છે કે મિત્રો આ સતના આધારે આપણે શાંતિના શ્વાસ લઈ રહ્યા છીએ. પણ આ ધરતીએ તો ઘણું બધું દુઃખ સહન કર્યું છે અને કંઈક વિધર્મીઓનો નાશ કરતે જોઈએ છે. અને ધર્મી લોકોનું આજ પણ ધર્મની ધજા આ ધરતી ઉપર લહેરાઈ રહી છે. તો આવી રીતે કંઈક ઇતિહાસ આપણા ગુજરાતની અંદર ધરબાયેલા પડ્યા છે. એક ઇતિહાસના પાના ઉથલાવી તો કોણ કેવો માણસ હશે મિત્રો એના ઇતિહાસ એના સાક્ષી છે. તો આ હતો ગુજરાતનો અમર ઇતિહાસ. ધન્ય છે મેઘમાયા મહાપુરુષ 32 લક્ષણા પુરુષને અને ધન્ય છે રાજસ્થાનની ધરતીને કે સતી ઓડણે આ ગુજરાતમાં અમર નામ રાખ્યું. હજારો વંદન છે એમના ચરણોમાં.